હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે લસણિયા મૈસૂર મસાલા ઢોસાની રેસીપી લઈને આવી રહ્યા છે અને સાથે સાંભારની પણ રેસીપી લઈને આવી રહ્યા છે. તો તમે આ રેસીપી જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. તો ચાલો હવે આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ. એન્ડ સુધીમાં વિડીયોમાં જરૂરથી જોડાયા રહેજો. ફક્ત 5 મિનિટમાં બની જાય તેવી રેસીપી છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. તો ચાલો હવે આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે 6 બટાકા લઈ લીધા છે, તેને કટ કરીને હવે આપણે બોઇલ કરી દઈશું. ત્યારબાદ તુવેર દાળને ચોખ્ખા પાણીથી ધોઈને તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ તેને પણ આપણે બોઇલ કરવા મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો બટાકા બોઇલ થઈ ગયા છે. હવે આપણે તેની છાલ ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો તુવેર દાળ પણ બોઇલ સરસ રીતે થઈ ગઈ છે. હવે આપણે એક વલોણી લઈશું. વલોણીથી તેને સારી રીતે વલોવી દઈશું. ત્યારબાદ આપણે થોડા લસણ અને આદું લઈશું, તેની આપણે પેસ્ટ બનાવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે પેસ્ટ બનાવી દીધી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો આપણે 2 ટામેટાં લીધા છે અને 2 ડુંગળી લીધી છે, તેને આપણે સુધારી લીધા છે અને થોડા લસણ લઈ લીધા છે. હવે આપણે એક કઢાઈ લઈશું, તેમાં થોડું તેલને એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 2 ચમચી રઈને એડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો રઈને એડ કરી લીધી છે. રઈ તતળી જાય એટલે આપણે 1 ચમચી હિંગને એડ કરી લઈશું. ત્યારબાદ આપણે થોડા લસણ એડ કરી લઈશું. લસણ સંતળાઈ જાય ત્યારબાદ આપણે ડુંગળીને એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ડુંગળીને પણ સંતળાવી દઈશું. તો તમે જોઈ શકો છો ડુંગળી પણ સંતળાઈ ગઈ છે. ત્યારબાદ આપણે ટામેટાને એડ કરી લઈશું. ટામેટાને આપણે થોડીવાર સંતળાવી દઈશું. ત્યારબાદ આપણે આદુ લસણની પેસ્ટ એડ કરી દીધી છે. હવે આદુ લસણની પેસ્ટને પણ સારી રીતે આપણે હલાવી દઈશું. ત્યારબાદ આપણે મીઠો લીમડો એડ કરી દઈશું. ત્યારબાદ 1 ચમચી હળદર, 2 ચમચી મરચું અને 2 ચમચી ધાણા જીરું એડ કરી લીધું છે, તેને પણ આપણે સારી રીતે હલાવી દઈશું. ત્યારબાદ આપણે જે બટાકા બાફેલા હતા તેને પણ એડ કરી લઈશું અને આવી રીતે આપણે તેને ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે બટાકાને સરસ રીતે ક્રશ કરી લીધા છે. હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ તેને સારી રીતે હલાવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે તેને હલાવી દીધું છે. ત્યારબાદ આપણે લીંબુ એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો લીંબુ પણ આપણે એડ કરી દીધું છે. તેને સારી રીતે હવે આપણે હલાવી દઈશું. ત્યારબાદ આપણે ઉપરથી ધાણા એડ કરી લઈશું. ફરીથી તેને સારી રીતે હલાવી દઈશું. તો તમે જોઈ શકો છો આપણો માવો રેડી થઈ ગયો છે. હવે આપણે સાંભાર બનાવવા માટે ફરીથી એક કઢાઈ લઈ લીધી છે, તેમાં થોડું તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થઈ જાય 1 ચમચી રઈને એડ કરી લીધી છે. ત્યારબાદ તમે જોઈ શકો છો રઈ સારી રીતે તતળી ગઈ છે. ત્યારબાદ આપણે હિંગને એડ કરી દઈશું. ત્યારબાદ હિંગને એડ કર્યા બાદ ડુંગળીને એડ કરી દઈશું. ડુંગળીને થોડી સંતળાવા દઈશું. ત્યારબાદ આપણે મીઠો લીમડો પણ એડ કરી લીધો છે. ફરી તેને સારી રીતે હલાવી દેવાનું છે. ત્યારબાદ આપણે 1 ટામેટું પણ એડ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો આપણે તેને સારી રીતે હલાવી દીધું છે. 1 ચમચી હળદર એડ કરીશું, 2 ચમચી મરચું એડ કરીશું અને 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. તો તમે જોઈ શકો છો સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે. બાફેલી દાળ જે હતી તેને આપણે એડ કરી દીધી છે અને તેને સારી રીતે હલાવી દીધું છે. હવે તમે જોઈ શકો છો આપણે બાફેલી દાળની અંદર જે વઘાર કર્યો હતો તે પણ એડ કરી દીધો છે. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે લીંબુ એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો લીંબુ એડ કરી દીધું છે. હવે આપણે સારી રીતે તેને હલાવી દઈશું. ત્યારબાદ થોડી વાર તેને ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો દાળ ઉકળી ગઈ છે અને આપણે ઉપરથી ધાણા પણ એડ કરી લીધા છે. હવે આપણે ઢોસા બનાવવા માટે ખીરું રેડીમેડ જ બહારથી લઈ લીધું છે. તો તમે ઘરે પણ બનાવી શકો છો. હવે આપણે ઢોસા બનાવવા માટે અહીંયા સિંગ તેલનો પણ ઉપયોગ કર્યો છે. હવે આપણે એક પેન લઈ લીધું છે, તેમાં સિંગ તેલને સ્પ્રેડ કરી દીધું. હવે આપણે ઢોસા બનાવવા માટે ખીરુંને પેન પર રાઉન્ડ શેપમાં આપણે તેને શેપ આપીશું. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે રાઉન્ડ શેપમાં શેપ આપી દીધો છે. તેને આવી રીતે થોડીવાર જ્યાં સુધી તેની પોપડી ઉપર ના આવે ત્યાં સુધી આપણે તેને ગરમ થવા દઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે તે ગરમ સારી રીતે થઈ ગયો છે. હવે આપણે બટાકાનો જે મસાલો હતો તેને આપણે એડ કરી લીધો છે. હવે તૂટે ના તેવી રીતે ધ્યાન રાખીને તેને સારી રીતે બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણો ઢોસો રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમને પણ અમારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે પણ એકવાર જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. તો તમે ચીઝ પણ એડ કરી શકો છો.
તો તમને પણ લસણિયા મૈસૂર મસાલા ઢોસા અને સાંભારની રેસીપી પસંદ આવી હોય તો તમે પણ જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. મળ્યા હવે આપણે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધીને રાધે રાધે. જય સ્વામિનારાયણ.